વલાઓ આવો આપણે આજનું મનન શરૂ કરીએ. હજકીએલનું પુસ્તક તેનો 9મો અધ્યાય અને શરૂઆતની 4 કલમોમાંથી આપણે થોડું વાંચીશું. ત્યારે તેણે મારા કાનોમાં ઊંચા સ્વરથી પુકારીને કહ્યું, નગરના અધિકારીઓને પોતપોતાના હાથોમાં વિનાશક શત્રુ સાથે મારી પાસે લાવો. ત્યારે 6 માણસો ઉત્તર તરફથી ઉપરના દરવાજા પાસે ઘાત કરનાર હથિયાર સાથે વિનાશક શસ્ત્ર સાથે મારી પાસે આવ્યા, અને તેમની વચ્ચે સણના વસ્ત્ર પહેરેલો અને કમરની અંદર લહીઓ શાહીનો ખડિયો લઈને બીજો એક પુરુષ હતો. અને તેઓ સર્વ પુરુષો સાથે મળી ભવનની અંદર જઈને જે વેદી હતી ત્યાં પાસે ઊભા રહ્યા હતા. ત્યારે પરમેશ્વરનું ગૌરવ કરુબો ઉપરથી, કે જેના ઉપર તેમનું ગૌરવ રહેતું હતું, ત્યાંથી ઉપડીને મંદિરના ઉંબરા આગળ આવ્યું. અને તેણે તે સણના વસ્ત્ર પહેરેલા પુરુષને, કે જે કમરમાં શાહીનો ખડિયો લટકાવેલા હતા, તેમને યહોવાએ બોલાવ્યા. આ યરૂશાલેમ નગરની અંદર અહીં તહીં જઈને જેટલા મનુષ્ય તે સર્વ ઘૃણિત કાર્યોને લીધે કે જે તેની અંદર કરવામાં આવે છે, નિશાસા નાખે છે અને દુઃખને મારે પીડાય છે, તેમના કપાળ ઉપર તું આ ચિહ્ન લગાવી દે. તેમના કપાળ ઉપર તું આ ચિહ્ન લગાવી દે. વલાઓ, આપણે પ્રાર્થના કરવા માટે આ જગ્યાએ આવ્યા છે, પરંતુ આપણે સર્વએ એ બાબત જાણવાની છે કે જે ભંગિત હૃદયની સાથે, વળી આંસુઓની સાથે જે કોઈ પ્રાર્થના કરે છે, તેઓ પરમેશ્વરની દ્રષ્ટિમાં વિશેષ લોકો છે. શું એ બાબત તમે જાણો છો? સામાન્ય રીતે પ્રાર્થના કરવી અને શબ્દો દ્વારા જ પ્રાર્થના કરવી તેનાથી વિશેષ આંસુ અને વિલાપ સાથે કરેલી પ્રાર્થના ખૂબ જ સામર્થ્યવાન હોય છે. તે વાતને શું તમે કદી બી જાણી છે? બાઇબલ જણાવે છે કે પરમેશ્વરનો આત્મા આપણા માટે અવાચ્ય નિશાસા સાથે મધ્યસ્થી આપણે માટે કરે છે. એ પ્રમાણે પ્રભુનું વચન કહે છે. બાઇબલ આપણને જણાવે છે હજકીએલનું પુસ્તક અને તેના 36મા અધ્યાયમાં, હું તમને એક નવું હૃદય આપીશ અને તમારી અંદર હું નવો આત્મા મૂકીશ. તમારા શરીરમાંથી પથ્થરનું હૃદય કાઢીને તેની અંદર હું પાષાણમય હૃદય આપીશ. વલાવ, પથ્થરનું હૃદય આંસુ સારી શકતું નથી. વલાવ, આપણે જ્યારે પાણી માટે બોર કરાવીએ છીએ, પથ્થર જો વચ્ચે આવે તો પાણી નીકળતું નથી. પાણી આવતા આવતા રોકાઈ જાય છે. ત્યારે સામાન્ય રીતે કહે છે, પાણી કેમ નથી આવતું? પથ્થર વચ્ચે આવી ગયો એમ કહે છે. એ રૂકાવટ બનેલ પથ્થરને ડ્રિલિંગ મશીનથી બહાર કાઢીએ ત્યારે જ પાણી નીકળી શકશે. વલાવ સાંભળો, કઠોર એવા પથ્થરમાંથી પાણી બહાર કાઢવું એ સંભવ નથી. પરંતુ પરમેશ્વર કહે છે કે પથ્થરનું હૃદય હું દૂર કરીને તેમાં માંસનું હૃદય પૂરું પાડીશ. કઠોર મનુષ્યને પણ પરમેશ્વર બદલી શકે છે. તમને યાદ છે, ઇઝરાયેલી લોકો અરણ્યની અંદર યાત્રા કરતા હતા. પરમેશ્વરે તેમને પાણી પૂરું પાડ્યું હતું. ચટ્ટાનમાંથી, ખડકમાંથી તેમને માટે પાણી આપ્યું હતું. પથ્થર જેવા હૃદયને જ્યારે પરમેશ્વર તોડશે ત્યારે જ તમારા હૃદયમાંથી આંસુઓની સુંદર પ્રાર્થના નીકળશે. આપણી મધ્ય એવું કોઈ છે શું? ખબર નહીં કેમ હું પ્રાર્થના તો કરું છું, પરંતુ ભંગિત હૃદયથી, પીસેલા મનથી પ્રાર્થના નથી કરતો. આંસુઓની સાથે પ્રાર્થના કરવાનું મને આવડતું નથી. જો આ પ્રમાણે કહેનાર છો તો ચોક્કસપણે તમે આજે પ્રભુની ઉપસ્થિતિમાં આ રીતે પ્રાર્થના કરો. કહો, પ્રભુ, મારા કઠણ હૃદયને ભંગિત કરો. તે દિવસે પથ્થરને તોડ્યા વગર, એ પથ્થર તૂટ્યા વગર તેમાંથી પાણી નીકળી શક્યું નહીં. પિતા, મને મારો, મારા કઠોર હૃદયમાંથી, કઠોર મનમાંથી આંસુઓની પ્રાર્થના હું કરી શકું એવું હૃદય મને આપજો. વલાઓ, આ રીતે ચોક્કસ આપણે પ્રાર્થના કરવાની છે. ફરીથી યાદ દેવડાવું છું,
પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણે જે ભેટ ચડાવીએ છીએ તેમાંથી આંસુઓ સાથે તમે કરેલી પ્રાર્થના એ તો મહાન ભેટ છે. તે વાતને તમે ભૂલશો નહીં. ફરીથી યાદ દેવડાવું છું. આપણી આ દુનિયામાં લગભગ 700 કરોડ એટલા લોકો રહે છે અને સમય પર દરેક દેશ તે દેશની અંદર સુંદર પુરુષ કોણ છે, સુંદર સ્ત્રી કોણ છે એવી કોમ્પિટિશન રાખે છે. આપણા દેશમાં પણ કોમ્પિટિશન થતી હોય છે. મિસ્ટર ઇન્ડિયાના નામથી, મિસ ઇન્ડિયાના નામથી, મિસિસ ઇન્ડિયાના નામથી કોમ્પિટિશન રાખે છે. એમ જ દરેક દેશમાં કોમ્પિટિશન થાય છે. કોણ સુંદર છે એવી કોમ્પિટિશન હોય છે. વાલાઓ, માની લો કે પરમેશ્વરની દ્રષ્ટિમાં કોણ સુંદર છે એવી કોમ્પિટિશન રાખીએ તો પરમેશ્વરને ખૂબ જ સુંદર દેખાતો ચહેરો કોનો હશે? શું તમે જાણો છો? જે ભંગીત અને તૂટેલા મનથી કે જે આંસુઓ સાથે પ્રાર્થના કરે છે તેનો જ ચહેરો પરમેશ્વરની દ્રષ્ટિમાં તે ખૂબ જ સુંદર એવો ચહેરો દેખાતો હોય છે. તે વાતને તમે ભૂલશો નહીં. આપણે મનુષ્યની દ્રષ્ટિમાં સુંદર દેખાવા માટે ચહેરા પર ઘણી ક્રીમ લગાવીએ છીએ, પરંતુ પરમેશ્વરની દ્રષ્ટિમાં આપણો ચહેરો સુંદર દેખાય માટે આપણા ફેસ ઉપર જો પરમેશ્વર આંસુ જુએ તો તેમની દ્રષ્ટિમાં આપણા જીવન મૂલ્યવાન લાગે છે. આમોસનું પુસ્તક 6 અધ્યાય અને 1 કલમ. હાય તેમના પર કે જે સિયોનની અંદર સુખથી રહે છે, જેઓ સુખ ચેનથી રહે છે તેમના પર હાય. સુખ ચેનથી ક્યાં રહે છે જી? આપણા મનની અંદર ઘણી બધી ચિંતા છે, ઘણા બધા દુઃખ છે. મારા જીવનની અંદર ઘણી બધી દુઃખભરી વાતો છે. તમારા જીવનનું દુઃખ શું છે? શું છે તમારા દુઃખ? તમે જાણો છો કયા છે? તમારા દુઃખનું કારણ શું છે? પોતાનું મકાન નથી એ પ્રમાણે પૂછવાથી ઘણા લોકો કહે છે એવું દુઃખ. એવા નથી હોતા? જેમને પોતાનું મકાન ના હોય તેને લીધે દુઃખી હોય. કોઈ નવી સાડી પહેરી લે કે નવો ડ્રેસ પહેરી લે, અરે આવી સાડી મારી પાસે નથી, આવો ડ્રેસ મારી પાસે નથી, અને દુઃખી થાય છે. જો કોઈ નવી કાર ખરીદે છે તો આવી કાર મારી પાસે નથી વિચારીને દુઃખી થાય છે. જો કોઈ મકાનનું ઉદ્ઘાટન કરે છે તો અરે આવું સુંદર મકાન મારું નથી એવો વિચાર કરીને દુઃખી થનારા શું નથી હોતા? એકવાર વિચાર કરો. આજે તમે તમારા જીવનની કેટલીક વાતોથી દુઃખી થઈ રહ્યા છો. મારા પતિ એવા નથી એવું દુઃખ થતું હશે. બીજા કોઈને તમે જુઓ છો, મારા પતિ એમના જેવા નથી એવી સરખામણી કરો છો અને દુઃખી થાવ છો. મારી પત્ની એવી નથી એવું દુઃખ. કૃપા કરી સાંભળો. ઘણા બધા લોકો પોતાના જીવનની અંદર ઘણા બધા દુઃખને મેળવે છે. કેવી રીતે મેળવે છે કહીએ તો જ્યારે તેઓ બીજાની સાથે સરખામણી કરે છે. વ્યર્થ એવા દુઃખોને ભોગવી રહ્યા છે. ત્યાં સુધી તો બધું સારું છે, પરંતુ અચાનક કોઈને જુએ એટલે બસ, તેમની સફળતાઓ વિશે તમે સાંભળ્યું એટલે બસ તમે દુઃખી થઈ જાઓ છો. મકાન બનાવવા માટે એક સારી જમીન લઈ લીધી છે ભાભી, ખૂબ સરસ જમીન છે, મકાન સુંદર લાગશે, એ રીતે જો પડોશી તમને સમાચાર આપે છે તો તમારું મન ખૂબ જ દુઃખી થઈ જાય છે. ત્યાં સુધી કોઈ વાંધો નહોતો. એટલે કે તેનો અર્થ એ છે કે જ્યારે બીજા લોકો પોતાના જીવનમાં તેઓ જ્યારે સફળતાને પ્રાપ્ત કરે છે, જ્યારે તેઓ સારી ઉન્નતિ પ્રાપ્ત કરે છે, જ્યારે તેઓ કહે છે, તેઓ તમને એટલા માટે નથી કહેતા કે તમે દુઃખી થઈ જાઓ, તમે રડવા લાગો, પણ તમે ખુશ થાઓ એટલા માટે કહે છે. પણ દુઃખની વાત એ છે કે તમે ખુશ થાઓ એટલા માટે તેઓ તમને કહે છે, પણ તમે દુઃખી થઈ જાઓ છો. મનમાં દુઃખ લાગે છે, ચિંતા કરો છો. ફરીથી કહું છું, આપણા જીવનની અંદર દુઃખી થવાનું, ચિંતા કરવાનું મુખ્ય કારણ શું છે? ઘણીવાર આપણે કહીએ તો જ્યારે તમે બીજા સાથે પોતાની તુલના કરો છો, જ્યારે બીજાના જીવન સાથે પોતાની તુલના કરો છો, બીજાની આર્થિક સ્થિતિ સાથે તમે કમ્પેર કરો છો, બીજા સાથે પોતાના ઘરની તુલના કરો છો, પતિની તુલના કરો છો, પત્નીની તુલના કરતા હોવ છો, તમારી કારની સરખામણી કરો છો,
તેનાથી તમે દુઃખી થાવ છો. પરંતુ પરમેશ્વર આ વ્યર્થના દુઃખો વિશે નથી કહેતા. સિયોનમાં જેઓ સુખ ચેનથી રહે છે તેમને હાય હાય. પરમેશ્વર કહે છે, દુઃખી નથી થતા, નિશ્ચિંત બન્યા છો. તમને હાય. તમારી અંદર થોડો અફસોસ નથી? શા માટે દુઃખી થવાનું છે? નીચે લખ્યું છે 6ઠ્ઠી કલમમાં, અને પ્યાલામાંથી ઉત્તમ દ્રાક્ષરસ પીઓ છો તથા ઉત્તમ તેલ લગાવો છો. એન્જોય કરી રહ્યા છો, આનંદ ઉઠાવી રહ્યા છો, એવો અનુભવ કરી રહ્યા છો. પરંતુ યુસુફ ઉપર આવનારી વિપત્તિથી તમે દુઃખી થતા નથી, જે તમારા સાથી છે, જે તમારા સંગી છે. પરિવારમાં આવેલા દુઃખ પ્રત્યે પોતાના ભાઈનું પરિવાર નાશમાં જઈ રહ્યું છે, બહેનનું ઘર ઉજ્જળ થઈ રહ્યું છે, ભાઈ બહેનોનું ઘર ઉજ્જળ થઈ રહ્યું છે, જાણવા છતાં થોડું પણ તમે મનમાં દુઃખી થતા નથી. વાલા ભાઈઓ બહેનો, આમોસ હોય કે જકાર્યા હોય, નાના પ્રબોધકો હોય કે પછી મોટા પ્રબોધકો હોય, તેમણે જ્યારે પણ ભવિષ્યવાણી કરી ત્યારે 12 કુળોને ધ્યાનમાં રાખીને ભવિષ્યવાણી કરી છે, અથવા 12 કુળોમાંથી કમસે કમ થોડા કુળોને લક્ષ્યમાં રાખીને પોતાની ભવિષ્યવાણી કરી છે. વાલાઓ, અહીંયા પ્રબોધક આમોસ કહી રહ્યા છે, યુસુફ ઉપર તો વિપત્તિ આવી પડી છે ને, તમને દુઃખ કેમ નથી થતું? એટલે પ્રિય ભાઈઓ તથા બહેનો, આપણી ચારે તરફ જે આપણા ઘરના સભ્યો છે, ભાઈ હોઈ શકે છે, બહેન હોઈ શકે છે, આપણા ભાઈ બહેનો હોઈ શકે છે, જ્યારે કષ્ટમાંથી પસાર થઈએ છીએ, જ્યારે આંસુમાંથી પસાર થઈએ છીએ, ત્યારે ચોક્કસ તમારે તેમના પ્રત્યે તમારી જવાબદારી છે, ભૂલશો નહીં. તેમાં સૌથી મુખ્ય છે તમારી આત્મિક જવાબદારી. મુખ્ય રૂપે જ્યારે તમારા ભાઈ બહેન નાશમાં જતા હોય તો, તમારા ભાઈ અથવા બહેન જ્યારે પાપના માર્ગમાં જતા હોય ત્યારે, પાપના પરિણામને જ્યારે ભોગવવાના હોય ત્યારે ચિંતા જરૂર થવી જોઈએ. ત્યારે ચોક્કસ તેમની સાથે વેદના સાથે, આંસુ સાથે પ્રાર્થના કરવાની છે. પણ જો તમે એવું નહીં કરો તો તમને નુકસાન થશે. વાલાઓ, આવો સાથે મળી વાંચી આમોસનું પુસ્તક 6ઠ્ઠો અધ્યાય અને 1 કલમ. હાય તેમના પર કે જેઓ સિયોનમાં સુખ ચેનથી રહે છે, અને તેમના પર સમરૂનના પર્વતો પર સુખ ચેનથી રહે છે, તેઓ કે જે શ્રેષ્ઠ જાતિના ગણાય છે, કે જેમની પાસે ઇઝરાયેલના ઘરના લોકો આવે છે. તેથી તમે નિશ્ચિંત છો, તમારી કમાણી સારી છે, બંને નોકરી કરો છો. અમારા દીકરાને અમારી દીકરીને નોકરી મળી ગઈ છે, સારું છે. અમે સુખથી રહીએ છીએ, સમૃદ્ધિથી રહીએ છીએ, શાંતિથી રહીએ છીએ, સારું છે. એમ વિચાર કરનાર પર અફસોસ. પરમેશ્વરે જે આશીર્વાદ આપ્યો છે, કેવળ તમે જ અનુભવ કરો એટલા માટે નહીં, પરંતુ તે આશીર્વાદ દ્વારા પરમેશ્વરના રાજ્યને વધારશો એટલા માટે. પરમેશ્વરે તમને ઉદ્ધાર આપ્યો છે, ઉદ્ધારનો આનંદ આપ્યો છે, કેવળ તમે અનુભવ કરો એટલા માટે નહીં, કેવળ પરમેશ્વરની આરાધના કરો એટલે નહીં, પરંતુ જેઓ નાશમાં જઈ રહ્યા છે તેમને પરમેશ્વર સાથે પરિચય કરાવશો માટે. જો તમારા મનમાં એવા વિચાર નથી આવતા તો તમને અફસોસ. ફરીથી યાદ દેવડાવ છો, યરૂશાલેમની મંડળીને પરમેશ્વરે આજ્ઞા આપી હતી, શિષ્યોને પ્રભુએ આજ્ઞા આપી હતી, હું જઈને પવિત્ર આત્મા પરમેશ્વરને મોકલીશ ત્યારે તમે સામર્થ્ય પામશો. સામર્થ્ય પામીને તમે સૌથી પહેલા યરૂશાલેમમાં, ત્યાર પછી યહૂદિયામાં, પછી સમરૂનમાં અને પૃથ્વીના છેડા સુધી મારા ગવાહી બનશો. તો પ્રભુ ઈસુએ આપેલી આજ્ઞા છે, પ્રેરિતોના કૃત્યો 1 અધ્યાય 8મી કલમમાં જોઈએ છે. પરંતુ યરૂશાલેમમાં રહેલી મંડળી તેમણે પ્રાપ્ત કરેલા આશીર્વાદોને લીધે, અથવા તેમને મળેલી શાંતિને લીધે, અથવા હવે તેમને સ્થિરતા મળી ગઈ છે, તેઓ યરૂશાલેમમાં જ સ્થિર થઈ ગયા. પરંતુ નાશમાં જનારા યહૂદા માટે કોઈ બોજ નહોતો. નાશ પામતા સમરૂનને માટે તેમના મનમાં કોઈ જવાબદારી નહોતી. નાશ પામતા અન્ય જાતિ લોકો માટે કોઈ જવાબદારી નહોતી. તેમની પાસે જે કંઈ હતું એકબીજાની વચ્ચે સામાન્ય રીતે વહેંચી લીધું. કોઈ ગરીબ નહોતું, કોઈ અમીર નહોતું.
તેમની પાસે જે કંઈ હતું તે એકબીજાની સાથે વહેંચીને ખૂબ જ સામાન્ય આનંદથી વચનનું શિક્ષણ પામતા હતા, રોટલી ભાંગતા હતા, પ્રાર્થના કરતા હતા, સંગતિમાં રહેતા હતા. સારી વાત છે. પરંતુ એક વાત ભૂલી ગયા હતા. પ્રભુએ એમ નહોતું કહ્યું કે તમે યરૂશાલેમમાં સ્થિર થઈ જાઓ, પરંતુ જાઓ કહ્યું. પહેલા યરૂશાલેમમાં વચનને સંભળાવવાનું છે, ત્યાર પછી તમારે જવાબદારી સાથે બીજા દેશમાં પણ જવાનું છે. એટલે કે પોતાના ભાઈઓ મધ્યે જવાનું છે, પોતાના બહેનો મધ્યે જવાનું છે. પરંતુ આજે સ્વયંનો ભાઈ નાશમાં જાય છે, પરંતુ તમારી જવાબદારી નથી. સ્વયંની બહેન નાશમાં જાય છે, પણ તમને કોઈ પડી નથી. શા માટે એવું વાલાઓ? પતિ નાશમાં જાય છે તો કેટલી પત્નીઓને જવાબદારી લાગે છે. પત્ની નાશમાં જઈ રહી છે, પરમેશ્વરથી દૂર જઈ રહી છે. કેટલા પતિ આંસુઓ સાથે તેમને માટે પ્રાર્થના કરે છે. બાળકો બરબાદ થઈ રહ્યા છે તો કેટલા માતા પિતા આંસુઓની સાથે પરમેશ્વર પાસે આવીને પ્રાર્થના કરે છે. બોજ ક્યાં છે? ચિંતા ક્યાં છે? જવાબદારી ક્યાં છે? અફસોસ. યરૂશાલેમમાં અથવા સિયોનમાં જેઓ સુખ ચેનથી રહે છે તેમને અફસોસ. ઊંચા સ્થાન પર નિવાસ કરતા, સમૃદ્ધિનો અનુભવ કરતા, નાશમાં જતા પોતાના પરિવારના વિષયમાં આંસુઓ સાથે જેઓ પ્રાર્થના નથી કરી શકતા, તેમના માટે હાય. એવા લોકોનું શું થશે જાણો છો? 6 અધ્યાયમાં તે વાત લખી છે. 7મી કલમ. તે કારણને લીધે તેઓ હવે બંદીવાન તરીકે જશે. વળી જેઓ પગ ફેલાવીને સૂતા રહે છે, તેમનો ભોગવિલાસ જતો રહેશે. તેમના જીવનની અંદર જે આનંદ અને શાંતિ હતી અને જે ઉત્સાહ હતો તે સર્વ જતો રહેશે. કેમ કે તમે નાશમાં જતા લોકોને જોઈને કોઈ લાગણી ના બતાવી, તેમના માટે પ્રાર્થના ના કરી, માટે તમારા જીવનના શાંતિને આનંદ તેઓ દૂર થઈ જશે. એટલા માટે વાલા ભાઈઓ અને બહેનો, એક સમયે આપણું હૃદય ખૂબ જ કઠણ હતું, પથ્થરનું હતું. પરંતુ પરમેશ્વરે આપણું હૃદય બદલી નાખ્યું અને આપણને પાષાણમય હૃદય આપ્યું છે. આંસુ સારવાનું મન આપ્યું છે. જેમણે આંસુ વહેવડાવવાનું મન આપ્યું છે તે પરમેશ્વરની ઉપસ્થિતિમાં આંસુ સારીને પ્રાર્થના કરવાની જવાબદારી શું આપણા પર નથી? એકવાર વિચારીએ. આપણા ભારત દેશમાં મિશનરી તરીકે આવેલા પ્રભુના એક મહાન સેવક હાઇડ, તેમને એક નામ આપવામાં આવ્યું, પ્રાર્થના કરનારા હાઇડ. તેઓ દરેક સમયે આંસુઓની સાથે પ્રાર્થના કરતા, પ્રાર્થના કરતા, પ્રાર્થના કરતા, પ્રાર્થના જ કરતા. ક્યાં આગળ? પંજાબ રાજ્યની અંદર. આજે તમે જઈને જુઓ, સૌથી વધારે ભારત દેશમાં જાગૃતિ જે છે એ ક્યાં છે? ક્યાં આગળ અધિક જોવા મળે છે? હું વિશ્વાસ કરું છું સૌથી પહેલા આપણા તેલુગુ રાજ્યમાં સૌથી અધિક જાગૃતિ આપણે જોઈએ છે. કલ્વરી ટેમ્પલ આવતા પહેલા ક્યાંય 3 આરાધના, 4 આરાધના, 5 આરાધના એમ આપણે કદી જોયું નથી. અત્યારે જોઈએ છે. આપણા કલ્વરી ચર્ચની આરાધના આપણે ફંક્શન હોલથી શરૂ કરી હતી. આ રીતે પરમેશ્વરની આરાધના ફંક્શન હોલની અંદર આપણે શરૂ કરી. તે પહેલા રવિવારની આરાધના કોઈ પણ વ્યક્તિએ ફંક્શન હોલમાં નથી કરી. પરંતુ આજે તમે જઈને જુઓ, જ્યારે રવિવારની આરાધના કરવાની હોય, કોઈ પણ શહેરની અંદર હોલ ખાલી નથી રહેતા. ફંક્શન હોલની અંદર પણ આજે લોકો પરમેશ્વરની આરાધના કરે છે, પ્રભુની સેવા કરે છે. સાધારણ રીતે પરમેશ્વરની આરાધના કહીએ તો 11 વાગે શરૂ થાય છે, 2 વાગે પૂરી થાય છે. પરંતુ સવારે 7 વાગે આરાધના, 6 વાગે આરાધના, 5 વાગે આરાધના કોઈ પણ જગ્યાએ શરૂ થતી હોય એ પ્રમાણે આપણે જોયું નથી, પણ હવે જોવા મળે છે. કલ્વરી ટેમ્પલ દ્વારા આપણા રાષ્ટ્રની અંદર પરમેશ્વરે એક મહાન જાગૃતિ ઉત્પન્ન કરી છે. તે સત્ય છે. એટલા માટે એક સમય 2000-3000 સભ્યોની મંડળીને મોટી મંડળી કહેતા હતા. પરંતુ પરમેશ્વરે કેવી રીતે કાલ્વરી ટેમ્પલમાં એક મોટી જાગૃતિને ઉત્પન્ન કરીને 50,000, 1 લાખ, 2 લાખ સદસ્યના રૂપમાં પરમેશ્વરે જ્યારે આપણી મંડળીને ઉન્નતિ આપી, એ જ મોટી જાગૃતિને આજે આપણા આખા દેશમાં
ઘણા બધા સ્થાન પર આપણે જોઈએ છે પરમેશ્વર એક દીપકને શા માટે પ્રગટાવે છે જાણો છો? કેવળ તે જ દીપક બળતા રહે એ માટે નહીં. વલાવ તમને એક વાત જણાવો. માની લો તમારી પાસે એક કેન્ડલ છે. હવે બધાની કેન્ડલ સળગાવવા માટે કેટલી કેન્ડલની જરૂર પડે તમે જણાવી શકો છો? જણાવો. તમારી પાસે એક કેન્ડલ છે, એવી જ રીતે બધાની પાસે કેન્ડલ છે, પણ તે ઓલવાયેલી છે. હવે જે પ્રજ્વલિત નથી એવી કેન્ડલને, એટલે કે તમારા હાથમાં રહેલી કેન્ડલને પ્રગટાવી હોય તો એવી કેટલી કેન્ડલ જોઈશે? જણાવો, જણાવો, જોરથી જણાવો. એક જ કેન્ડલ પૂરતી છે. તે એક કેન્ડલ હજારો, લાખો, કરોડો કેન્ડલને પણ પ્રગટાવી શકે છે. શું તમે એવી પ્રાર્થના કરી છે કે તે એક કેન્ડલ હું બનવા માંગુ છું? ભલો મેં પ્રાર્થના કરી છે. હું મારી ચારે તરફ એક ગોળ સર્કલ બનાવતો. જ્યારે હું સ્ટુડન્ટ હતો, પ્રાર્થના કરતા સમયે ઘૂંટણ ટેકવીને મારી ચારે તરફ ગોળ સર્કલ બનાવી ઘૂંટણ નમાવીને પ્રાર્થના કરતો હતો અને કહેતો હતો, પ્રભુ મને જાગૃતિથી ભરી દો, મારા આત્માને જાગૃત કરો, મને પ્રકાશિત કરો, મારા દ્વારા ઘણા બધા લોકોને પ્રકાશિત કરો. એ રીતે પ્રાર્થના કરતો. જ્યારે કેરીનું ઝાડ ફળ આપે છે તો તે પોતાને માટે નહીં, બીજાને માટે ફળ આપે છે. જ્યારે એક જામફળનું ઝાડ ફળ આપે છે તો પોતાના માટે નથી આપતું, તે બીજાને માટે આપે છે. એક કુંડાની અંદર જો ગુલાબનો છોડ હોય તો તે પોતાના માટે ખીલતું નથી, તે તો આપણા માટે ખીલે છે. એક નાળિયેરનું ઝાડ જો નાળિયેરનું ફળ આપે છે તો આપણા માટે આપે છે. ભલો તમે કોઈ પણ બાબતને જુઓ, જેમ કે સૂર્યને જુઓ, એ પોતાના પ્રકાશને આપણા માટે ફેલાવે છે. એ રીતે ચાંદો પોતાની ચાંદની આપણા માટે વરસાવે છે. મેઘો પોતાનો મેઘ આપણા માટે વરસાવે છે. આપણે ચારે તરફની સૃષ્ટિને જુઓ, તે સૃષ્ટિ કરવામાં આવી છે પોતાના માટે નહીં, આપણા માટે, તે બીજાને માટે આશીષદાયક બનવા માટે. પરંતુ મોટા દુઃખની વાત એ છે, કેવળ એક મનુષ્ય જ છે જે કહે છે બધું જ કોના માટે છે? મારું છે, મારા માટે છે. જાણે બધું જ મારું છે. જે કંઈ તમે છુપાવો છો અથવા જે કંઈ લૂંટો છો તે સ્વર્ગમાં નહીં લઈ જવાય. ભલાઓ, તમે સ્વર્ગમાં કશું નહીં લઈ જઈ શકો, પરંતુ જે કંઈ આ ધરતી ઉપર તમે આપો છો તે જ તમારી સાથે સ્વર્ગમાં આવશે. એટલા માટે પરમેશ્વરે કહ્યું છે કે આ ધરતી ઉપર તમે સંપત્તિ એકઠી ના કરો, પરંતુ તમે સ્વર્ગમાં ધન એકઠું કરો. જો આપણે સ્વર્ગની અંદર ધનવાન બનવું હોય તો આપણે શું કરવું જોઈએ જાણો છો? આ પૃથ્વી ઉપર આપણું ધન વહેંચવાનું છે, આપતા શીખવાનું છે. બ્રધર, મારી પાસે કશું જ નથી આપવા માટે. એવું છે? બસમાં યાત્રા કરતા તમારી સીટ બીજાને આપો. એના માટે પૈસા જોઈએ? ના. જો કોઈ પોતાનું પોટલું ઊંચકી નથી શકતા તો તમે એમને ઊંચકવામાં મદદ કરો. તેને શું કહે છે? મદદ કરવી કહે છે. કરો. તમારા હૃદયમાં ખ્રિસ્તનો પ્રેમ હોવો જોઈએ. તમે બીજાને આપો, પરમેશ્વર પુષ્કળતામાં તમને આપશે. હા કરનારા મારી સાથે પ્રાર્થના કરશો. પવિત્ર પરમેશ્વર પિતા, આંસુઓની સાથે વર્ણન કરીને, વિલાપની સાથે જે રીતે મનથી તમે પ્રાર્થના કરી એ જ રીતે પ્રાર્થના કરવાનું મન અમને પ્રદાન કરજો પિતા. નિસ્વાર્થ જીવન અમને આપજો. હું સારો છું એટલે પૂરતું છે એ પ્રકારના સ્વાર્થી જીવનથી અમને છોડાવજો પિતા. આજે અમારી ચારે તરફની સૃષ્ટિને જોવાથી, સૃષ્ટિની દરેક બાબતો આપવાથી જ આનંદિત થાય છે એ અમે પરિચિત થયા છે. પક્ષીઓ આપે છે, વૃક્ષ આપે છે, આકાશ અને ધરતી તે આપતા જ રહે છે, પરંતુ બધું જ મેળવનાર અમે કશું આપતા નથી, છુપાવીએ છીએ, લૂંટીએ છીએ પિતા. માફ કરજો, માફ કરજો પિતા. જે સ્વર્ગમાં અમે લઈ જઈ શકવાના છે એ તો આ ધરતી ઉપર અમે જે કંઈ વહેંચ્યું છે, આપ્યું છે, તે જ આવવાનું છે. એટલા માટે આપવાનું અને વહેંચવાનું અમને શીખવજો પિતા. આ વિશેષ સંદેશ દરેકના હૃદયમાં ફળવંત થાય માટે સહાયતા કરજો.
ભંગિત હૃદય સર્વને તમે પૂરું પાડજો. આંસુઓ સાથે પ્રાર્થના કરતા અમને શીખવજો. ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છે પિતા. આમીન. અમારું એડ્રેસ કલવરી, પોસ્ટ બોક્સ નંબર 30, કુકટપલ્લી, હૈદરાબાદ 72.